તો રાજકોટના જામકંડોરણામાં કુદરતી હાજતે ગયેલ 3 બાળકો પર શ્વાનોએ હુમલો કરતા એકનું મોત નીપજ્યું છે। ઇન્દિરાનગર વિસ્તારમાં રહેતા 3 બાળકો ખુલ્લા મેદાનમાં કુદરતી હાજતે કરવા માટે ગયા ત્યારે ત્યાં શ્વાનોના ટોળાએ બાળકો પર હુમલો કરતા 2 બાળકો નાસી ગયા હતા, જ્યારે એક બાળક શ્વાનની ઝપેટે ચડી જતા બાળકને શ્વાને બચકા ભર્યા। અમે તઈને ભાઈ સંડાસ કરવા આવ્યા ને તો કૂતરા એક ભાઈને ઝાલ લીધું। કેવા બચકા ભર્યા હતા? બહુ ને બહુ આખો લોહી જાણે જ કરી આખ્યો। પછી શું કર્યું તે? તો અમે કેવા ગયા ને તો ઓપ કરી આખ્યો કૂતરાએ। કાલ છોકરા તઈને સંડાસ આવ્યા હતા, તેની ભાઈઓને કૂતરા પકડી લીધો। કેટલા છોકરાઓને બચકા ભર્યા? છોકરાને હાવ સુતી જ નાખ્યો હતો। રજૂઆત કરી હતી? હા, રજૂઆત કરી હતી અમે કાલ। ન્યૂઝ 18 સમક્ષ મૃતકના પિતાએ વ્યથા વર્ણવતા જણાવ્યું કે ઇન્દિરાનગર વિસ્તારમાં શ્રમજીવીઓની વસાહત આવેલ છે। આ વસાહતમાં શ્રમજીવીઓ ઝૂંપડા બાંધીને પરિવાર સાથે રહે છે, ત્યારે આ ખુલ્લા પ્લોટમાં મૃત પશુઓની ખાલ ઉતારવાનો વ્યવસાય થતો હોય છે। એક કૂતરા વાહે ત્યાં એક બાળકને જાળી લીધું, 2 છોકરા દોડીને આવ્યા તો એના બાપાને કીધું તો એના બાપા હડીકા જઈને પોઈ ગયા હતા, છોકરાને પૂરું કરી દીધું। શેના હિસાબે? આ ઢોર ઉખેરે આયા એની હિસાબે કૂતરાનો ત્રાસ વધારે। રજૂઆત 3 વાર કરેલી છે, ના પાડે અમારું હાલવું જ નથી દેતા। આમાં જે કાયદેસરની કાર્યવાહી જો કરવામાં આવે તો પ્રાંત અધિકારી અને કલેક્ટર સૂચનાથી અહીંયા જેમ ઢોરવાળાઓ અને જે સિટીમાં નગરપાલિકા અને મોટા એરિયામાં જે ઢોરને પકડવામાં આવે છે એવી રીતના શ્વાનને પકડવામાં નહીં આવે તો આગળ પણ આવો બનાવ બનશે, અને જો આવા જ બનાવો બનશે તો ભવિષ્યમાં આ લતાવાસીઓ ઇન્દિરાનગર અને ગાંધી ચિંધ્યા માર્ગે જે પણ કરવાનું થાય એ કરશે। જામકંડોરાની વાત કરીએ, જામકંડોરામાં એક શ્વાને 7 વર્ષના બાળકને જે ફાડી ખાતો તેને આપણે અત્યારે સીધા દ્રશ્યો બતાવીશ કે આ દ્રશ્યો જોઈ શકો છો કે આ જગ્યા છે, એ જગ્યાએ જે બાળકને શ્વાન હુમલો કરી અને શ્વાને જે બાળકને ફાડી નાખ્યો તેને લઈને આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો કે ત્યાં મૂર્ત ચામડાની વ્યવસાય કરવામાં આવે છે। તેને લઈને તે અત્યારે જે શ્વાનનો છે, શ્વાનનો ત્યાં જમારવા હોય છે, તેને લઈને લોકોમાં અને જે સ્થાનિક લોકો રહેતા હોય તેને તકલીફનો સામનો કરવો પડે છે। આ જે બાળકો છે તેમને બતાવ્યું છે, આ બાળકોથી હાજત માટે 3 બાળકો ગયા હતા, તેને લઈને એક બાળક રવિ નામનો બાળક હતો જે સારક, તેનો ભોગ લેવામાં આવ્યો હતો। તે માસૂમને કૂતરાએ જે શ્વાને જે ફાડી નાખ્યો તેને લઈને પંચાયતમાં અનેકવાર રજૂઆત કરી છતાં કોઈ જાતની વ્યવસ્થા કરવામાં નથી। અહીંથી જે મૂર્ત ચામડા છે તે ઉપાડવામાં નથી, તેને લઈને અત્યારે તેનો તો ઇસ્કોન મંદિરના વિવાદમાં પોલીસનું નિવેદન સામે આવ્યું છે। દીકરીના પિતાએ અગાઉ 2 અરજી કરી, અરજીમાં કરેલ આક્ષેપોમાં કોઈ તથ્ય નહીં। દીકરીને પાછા લાવવા પિતાના પ્રયત્ન પોલીસ દ્વારા વાત કરવામાં આવી। યુવતીએ ગાઝિયાબાદમાં રજીસ્ટર મેરેજ કર્યા હતા। જે છે આપણે સંપર્ક કર્યો, દીકરીનો સંપર્ક કર્યો, જે ડ્રગ્સની કે ઇસ્કોનમાંથી કે પેલું એમાં એ બાબતે ના જ પાડે છે, અને આગામી જે હિયરિંગ 9મીએ નામદાર હાઈકોર્ટમાં છે એ બાબતે આપણે જે છે એને ત્યાં આગળની જે છે કાર્યવાહી એ બાબતે કરવાની છે। તો અમદાવાદ મધ્યસ્થ જેલમાં જેલ તંત્ર કેદીઓના સુધારા માટે અનેક પ્રયાસ કરે છે, તેમજ બંદીવાન જેલમાંથી મુક્ત થઈ સ્વમાનભેર પોતાનું જીવન જીવી શકે તેવા પ્રયાસો પણ કરવામાં આવે છે। ત્યારે આજે મધ્યસ્થ જેલમાં સુશાસન દિવસની ઉજવણી કરવામાં આવી હતી। लगभग 57 જેટલા अपने कैदी भाइयों अपने 10મી અને 12મી ધોરણમાં એમ લોકોને પરફોર્મન્સ આધારે अपने પ્રોત્સાહક ઇનામ આપવામાં આવેલી છે, અને એમના પરિવારજનોને જે બાળકો છે આજે ટોટલ આખા રાજ્યમાં જુદા જુદા જેલોમાં ખાસ કરીને 39 જેટલા બાળકોને અમને આજે ઇનામ આપવામાં આવેલી છે। તો નાતાલના વેકેશનને લઈને રાજ્યના પ્રવાસન સ્થળો પર મુસાફરોની ભીડ જોવા મળી રહી છે, ત્યારે યાત્રાધામ દ્વારકામાં મોટી સંખ્યામાં ભક્તોનું ઘોડાપૂર મટ્યું। બેટ દ્વારકા મંદિરમાં જે સુદર્શન બ્રિજ આવેલો છે એના પર ભારે વાહનોનું પ્રતિબંધનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવેલું છે કે જેથી જે યાત્રાળુઓ નાના વ્હીકલ દ્વારા આવી રહ્યા છે તેમને કોઈ અગવડતા ના પડે, પાર્કિંગ વ્યવસ્થિત થાય અને પાર્કિંગના સ્થળેથી ઈ રિક્ષા દ્વારા અને રિક્ષાઓ દ્વારા મંદિર સુધી પહોંચી શકાય। તેથી વ્યવસ્થાના ભાગરૂપે, સલામતીના ભાગરૂપે આ જાહેરનામું બહાર પાડવામાં આવેલું છે। તો નાના બાળકોમાં વધતા મોબાઈલ ફોનના વળગણના કારણે બાળકોમાં અનેક પ્રકારની સમસ્યાઓ સામે આવી રહી છે। દાહોદમાં દાઉદી બોરા સમાજે એક નવી પહેલ કરી છે। ધર્મગુરુ ડોક્ટર સૈયદના મુફદ્દલ સૈફુદ્દીન દ્વારા સમાજના તમામ લોકોને એક પહેલ રૂપે નો મોબાઈલ ટચની પહેલ શરૂ કરાવી। મોબાઈલ માટે જે ફરમાન જે જાહેર કર્યું છે
તો એ બહુ સારી રીતે થઈ રહ્યું છે અને પેરેન્ટ્સ અને બચ્ચાઓ બહુ સારી રીતે એનું એ કરી રહ્યા છે કે મોબાઈલ નહીં લેવો. એડિક્શન, કેમ કે મોબાઈલના કારણે બચ્ચાઓનું જે બાળપણ હતું એ બાળપણ છીનવાઈ ગયું છે. તો આજે અમે લોકો હમારા સમાજ એક પહેલ કરી છે કે 15 યર્સથી નાના બચ્ચાઓ બિલકુલ મોબાઈલ યુઝ ના કરે. તો ચલો આપણે બધા જ મળીને, બધા સમાજ મળીને આ પહેલ કરીએ ને આપણા બચ્ચાઓને એક બ્રાઇટ ફ્યુચર તરફ લઈ જઈએ. રડે તો શાંત કરવા માટે મોબાઈલ આપે, જમે ના તો મોબાઈલ આપે. એના કારણે જે બાળકો જમવામાં એમને ઇન્ટરેસ્ટ ડેવલપ થયો છે. હું ગાંધીના સપનાનું સ્વરાજ છું અને સરદારના સિદ્ધાંતોની આજ છું. હું અટલ બિહારી વાજપેયીના સપનાનું સુરાજ્ય છું. હું દીકરીઓ માટે ભણતરની હેલી છું. હું ખેતરોને સિંચતો સૂરજ પણ છું. હું છું ગુજરાત ગુડ ગવર્નન્સ